આરોગ્ય માટે ધંધુકાના પૂર્વ એમએલએ ચિંતા વ્યક્ત કરી અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી। ધંધુકા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય દ્વારા ધંધુકા તેમજ બરવાડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પૂરવા તથા ડોક્ટરોની નિમણૂક કરવા માટે આરોગ્ય મંત્રી ગુજરાતને લેખિત રજૂઆત કરવામાં આવી છે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યાના 2 વર્ષ થયા છતાં ધંધુકામાં આજ દિન સુધી પૂરતા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવેલ નથી તેમજ હાલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઉપર આવતા ડોક્ટરોથી ચલાવવામાં આવે છે, જેથી દર્દીઓને સામાન્ય સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે। જેવું જણાવ્યું હતું, ધંધુકા વિધાનસભાના ધંધુકા અને બરવાડા તાલુકામાં સરકારી હોસ્પિટલ ખાતે પૂરતા ડોક્ટરોના હોવાથી ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલ દ્વારા આરોગ્ય મંત્રી ગુજરાત ઋષિકેશ પટેલને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ધંધુકામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અંદાજે 2 વર્ષ થયા છતાં હજી સુધી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી નથી કે ખાલી જગ્યાઓ પૂરવામાં આવી નથી તેમજ બરવાડા ખાતે આવેલ હોસ્પિટલમાં પણ એક જ ડોક્ટર છે, જ્યાં પણ બધી જ જગ્યાઓ ખાલી પડી છે। ધંધુકામાં હાલ પણ મેડિકલ ઓફિસરની 6 અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની 10 જગ્યા ખાલી પડી છે। આમ ધંધુકા હોસ્પિટલ આરોગ્યની બાબતમાં નિષ્ફળ નીવડેલ છે। આમ પૂર્વ ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલ દ્વારા આરોગ્ય મંત્રીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તો દર્દીઓને પડતી મુશ્કેલીમાં રાહત મળી શકે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર।